સુરતના અદાણી હઝીરા પોર્ટ ભારતના વેપારનું હૃદય બન્યું હોય તેમ લાગી રહ્યું છે, જે હાલ ભારતના વૈશ્વિક વેપારમાં એક મજબૂત કડી બની રહ્યું છે. ખંભાતની ખાડીમાં આવેલું અદાણી હઝીરા પોર્ટ ભારતના વૈશ્વિક વેપારમાં એક મજબૂત કડી બની રહ્યું છે. યુરોપ, આફ્રિકા, અમેરિકા અને મધ્ય પૂર્વ સાથેના તેના જોડાણોથી આ પોર્ટ દેશના આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. કાર્યક્ષમતા અને સુવિધાઓ દિલ્હી મુંબઈ ઔદ્યોગિક કોરિડોરના હૃદય ભાગમાં આવેલું આ પોર્ટ દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું મલ્ટી પ્રોડક્ટ કોમર્શિયલ પોર્ટ છે. તે પેનામેક્સ જહાજો, લિક્વિડ ટેન્કર્સ અને કન્ટેનર જહાજોને સેવા પૂરી પાડે છે. તેની આધુનિક સુવિધાઓમાં 6 મલ્ટીપર્પઝ બર્થ, 14 મીટરની ઊંડાઈ અને 1,50,000 ટન સુધીના જહાજોને સમર્થન આપવાની ક્ષમતા સમાવિષ્ટ છે. તો પોર્ટે તેની કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો કર્યો છે, જેમાં પ્રી-બર્થિંગ વિલંબમાં 25% ઘટાડો અને ટર્ન અરાઉન્ડ ટાઈમમાં 32% સુધારો સામેલ છે. જુલાઈ 2025માં પોર્ટે એક દિવસમાં 1,06,913 મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. અદાણી હઝીરા પોર્ટે ડિજિટલાઇઝેશન મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે, જેના પરિણામે વર્લ્ડ બેંકના કન્ટેનર પોર્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2023 અને 2024માં તેને વિશ્વના ટોચના 100 કન્ટેનર પોર્ટ્સમાં સ્થાન મળ્યું છે. તો પોર્ટે 9 જાન્યુઆરી 2025ના રોજ 450 કેએલડી ક્ષમતા ધરાવતો એક આધુનિક એમ્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કર્યું છે, જે તેની ટકાઉ વિકાસની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વધુમાં અદાણી ફાઉન્ડેશન હઝીરા પાર્ટ ચલાવવામાં આવતી પોર્ટની CSR પહેલો શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ અને સમુદાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કેન્દ્રિત છે. નવચેતન વિદ્યાલયમાં વિદ્યાર્થીઓની સંખ્યા 193થી વધીને 418 થઈ છે અને 31 સરકારી શાળાઓને સમર્થન આપવામાં આવ્યું છે. ટેકનોલોજી, કાર્યક્ષમતા અને સમુદાય કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દ્વારા અદાણી હઝીરા પોર્ટ ભારતના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે અને ભવિષ્યના વૈશ્વિક લોજિસ્ટિક્સ હબ તરીકે ઉભરી રહ્યું છે. नाम पंकज युके है. मैं यहाँ पे चीफ ऑपरेशंस ऑफिसर हज़ीरा अडानी हज़ीरा पोर्ट लिमिटेड में काम कर रहा हूँ. आज जिस पोर्ट पे आप खड़े हैं, इसमें ये मैं कहना चाहूँगा कि साउथ गुजरात का सबसे बड़ा कमर्शियल पोर्ट है. यहाँ पे हम लोग पिछले साल 27 मिलियन मेट्रिक टन हैंडल कर चुके हैं और इस फाइनेंशियल ईयर में हम लोग 30 मिलियन मेट्रिक टन अचीव करने वाले हैं. इस पे हम लोग 3 तरह के कार्गो हैंडल कर रहे हैं, जिसमें ड्राई कार्गो है, दूसरा कंटेनर है जिस बर्थ पे जिस टर्मिनल पे आप खड़े हैं, और इसके अलावा हम लोग यहाँ पे लिक्विड हैंडलिंग करते हैं. इसका मैं ब्रेकअप बता दूँ. इस साल में हम लोग 12.5 मिलियन टन ये करेंगे, ड्राई कार्गो करेंगे 12.5 मिलियन टन, कंटेनर करेंगे और 6.5 मिलियन टन के ऊपर लिक्विड करेंगे. और जिस एरिया में आप है साउथ गुजरात में, इसमें दहेज एक PCPR रीजन में सबसे बड़ी भूमिका अदा करता है. 6.5 मिलियन टन जब हम लिक्विड टर्मिनल की बात कर रहे हैं, तो 7.2 लाख टन की हमारी कैपेसिटी है हैंडलिंग करने की, जो आगे जाके हम जाएंगे 10 लाख किलोलीटर्स में.